ગુજરાતના 12 લાખ વિદ્યાર્થીઓને ફરક પડે એવો એક નિર્ણય ગુજરાત બોર્ડ દ્વારા સરકારની પરમિશન બાદ લેવામાં આવ્યો છે. ધોરણ 9 અને ધોરણ 11 ની પરીક્ષા પદ્ધતિમાં એક ફેરફાર કરવામાં આવ્યો છે. હવે 9મા અને 11મા ધોરણમાં પણ 10મા અને 12માની જેમ હેતુલક્ષી પ્રશ્નો છે એની ટકાવારી એ 30% જેટલી રહેશે. એટલે કે પરીક્ષાના પેપરમાં 70% પ્રશ્નો વર્ણનાત્મક એટલે કે ડિસ્ક્રિપ્ટિવ હશે અને બાકીના 30% જેટલા પ્રશ્નો એ શોર્ટ આન્સર છે એટલે કે હેતુલક્ષી પ્રશ્નો હશે. અત્યારે ગુજરાતમાં 9મા ધોરણમાં 7 લાખથી વધારે વિદ્યાર્થીઓ અને 11મા ધોરણમાં 5 લાખથી વધારે વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે. એટલે આ નવી પરીક્ષા પદ્ધતિની અસર એ 12 લાખથી વધારે વિદ્યાર્થીઓને થશે. આની પાછળનું કારણ એ આપવામાં આવ્યું છે કે 9માથી લઈને 12મા સુધી પરીક્ષાની જે પદ્ધતિ છે, એક પેટર્ન છે, એક સરખી જળવાઈ રહે. આ અગાઉની પરીક્ષા પદ્ધતિની જે પેટર્ન હતી એમાં 80% વર્ણનાત્મક એટલે કે ડિસ્ક્રિપ્ટિવ પ્રશ્નો પૂછાતા હતા અને હવે જે આ બદલાયેલો નિયમ છે એને લઈને પરિપત્ર એ તમામ ડીઈઓને મોકલી આપવામાં આવ્યો છે. તો મિત્રો, આ નિર્ણય તમને કેવો લાગ્યો અમને કોમેન્ટ કરીને જણાવી શકો છો અને પરીક્ષા પદ્ધતિમાં બીજા કયા ફેરફારો થવા જોઈએ એને લઈને તમારા કોઈ સૂચન હોય તો પણ કોમેન્ટ કરી શકો છો.